જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજના જમવાની તૈયારી થઈ રહી છે. તો મેં બટેટા વહેલા બાફી લીધા હતા, તો બટેટા બાફીને હવે એને ફોલી રહી છું. તો બધાને ખબર પડી જ ગઈ હશે કે કંઈક વાનગી જ બનવાની છે, કારણ કે ટોટલી વાનગી સેન્ડવિચ હોય, પાણીપુરી હોય, વડાપાઉં હોય કે ઇવન ઢોસા હોય, બધી વાનગી બટેટામાંથી જ બને છે. તો બસ જો અહીંયા બટેટાનો છૂંદો પણ થઈ ગયો છે, માવો પણ બની ગયો છે અને હવે આપણે તેલ મૂકી દઈશું. મેં 4 થી 5 પાવડા તેલ લીધું છે. આજે મસ્ત માવાવાળી સેન્ડવિચ બનાવીશું. તો એના માટે તેલ આવી જાય એટલે આપણે રાઈ ને લીમડો અને હિંગ નાખી દઈશું અને એમાં ડુંગળી, ટમેટાં અને લીલા મરચાંની પીસીસ નાખી દઈશું. મેં અહીંયા ચોપરમાં ચોપ કરી લીધા છે અને તમારા ઘરમાં આદુનો ટેસ્ટ ભાવતો હોય તો આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો. મેં મરચાંના પીસીસ લીધા છે કારણ કે મોઢામાં આવે ને તો બહુ મજા આવશે. અને હવે આપણે અહીંયા બટેટાનો માવો નાખી દઈશું. આપણે ડુંગળી ટમેટાને 1 થી 1.5 મિનિટ જેવું જ ચડવા દેવાનું છે. બહુ સોફ્ટ નથી કરવાના, કારણ કે થોડાક કાચા પાકા હશે તો જ મજા આવશે. હજી ટોસ્ટરમાં પણ થોડાક ગરમ થશે ત્યારે પણ સોફ્ટ થઈ જાય એટલે. તો હળદર, મીઠું, ધાણા જીરું ને મરચું નાખીશું અને હું અહીંયા અંદર જ ધાણા નાખું છું, કારણ કે મારી દીકરીને નથી ભાવતા એટલે થોડાક અંદર એડ કરી દઉં તો એને ન ખબર પડે. અને અહીંયા આપણે થોડીક એવી ગળાશ નાખીશું, કારણ કે ખાટો મીઠો માવો હોય તો મજા આવશે. અને લીંબુ થોડુંક ચડિયાતું નાખશું, ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને આ મારો ઘરનો બનાવેલો મસાલો છે, એ હું એડ કરું છું. તમે બહારનો કોઈ પણ સેન્ડવિચ મસાલો આવે છે એ એડ કરી શકો છો. તો જો માવાનો આખો કલર ચેન્જ થઈ ગયો ને કેટલો મસ્ત બન્યો છે માવો. અમારા ઘરમાં દીપક આ માવો બને ત્યારે 2 થી 3 ચમચી આમને વાટકીમાં લઈને ખાઈ લઈએ, જેટલો મસ્ત બને છે. તો હવે આપણે ધાણા મરચાંની જે બહારની હોય ચટણી એવી બનાવીશું. એના માટે એકદમ વધારે પ્રમાણમાં ધાણા લેવાના છે અને એની સાથે લસણ, આદું અને મરચાં લેવાના છે. અને આમાં આપણે સિંગદાણાની જગ્યાએ સેવ નાખીશું અને સાથે નાખીશું મીઠું અને થોડીક એવી હળદર. અને આપણે અહીંયા જરાક એવી જ ખાંડ નાખવાની છે અને 1 થી 1.5 જેટલું લીંબુ નાખવાનું છે, એટલે કારણ કે ગ્રીન કલર સરસ જળવાઈ રહીએ અને ચટણી બીજે દિવસે પણ કાળી ન થાય. તો આ ચટણીમાં આપણે નાખવાનું છે દહીં. પીસવામાં જ દહીં નાખવાનું છે. અને જો બની ગઈ ચટણી, કેટલી મસ્ત બની છે, એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે. આ ચટણી જરૂરથી ટ્રાય કરજો. હું ઘણા ટાઈમથી બનાવું છું. ઢોકળા, ઇવન ખાખરા સાથે પણ બહુ જ ફાઇન લાગે છે. તો બસ જો આપણી સેન્ડવિચની તૈયારી થઈ. તો હિયાબેન જમવા બેસી ગયા છે. શું છે હિયાબેન આજે? માવાવાળી સેન્ડવિચ, ચટણી અને સોસ. ઓકે, એમાં બનાવે છે સેન્ડવિચ. શું કંઈ કેવું છે સબસ્ક્રાઈબરના છે? નહીં. તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો. ચટણી જરૂરથી ટ્રાય કરજો અને માવો પણ. અને મને કમેન્ટમાં કહેજો કેવી લાગી રેસીપી. થેન્ક યુ એન્ડ બાય બાય.